આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ પ્રસ્તુત કરે છે સમાચાર દર્પણ. આજના અંકમાં ગાંધીનગરથી ડિજિટલ ઇન્ડિયા વીક 2022નો શુભારંભ કરાવતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નવી ડિજિટલ ક્રાંતિમાં ભારત વિશ્વનું નેતૃત્વ કરતું હોવાની જાહેરાત. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહની ગુજરાતની 3 દિવસની મુલાકાત. રેલવે સહિત અનેક વિકાસ યોજનાઓનો કરાવેલો શુભારંભ. ખેડા જિલ્લામાં દીનદયાલ અંત્યોદય યોજના અને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ યોજાયેલા કાર્યક્રમો. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટમાં આંતરરાષ્ટ્રીય સ્તરની વોટર સ્પોર્ટ્સનું આયોજન કરવા ચાલી રહેલી તૈયારીઓ. 44માં ચેસ ઓલિમ્પિયાડની ટોર્ચ રેલીનું ગુજરાતમાં સાબરમતી આશ્રમથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ઠેર ઠેર સ્વાગત. અને અમરેલી જિલ્લાના ખેડૂતોએ ખારેકની પ્રાકૃતિક ખેતીમાં મેળવેલી સફળતા. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ગાંધીનગરના મહાત્મા મંદિરથી ડિજિટલ ઇન્ડિયા વીક 2022નો પ્રારંભ કરાવ્યો છે. આ પ્રસંગે તેમણે કહ્યું કે ડિજિટલ ઇન્ડિયા ઝુંબેશની સફળતાને પગલે આમ આદમીની જિંદગી અને વેપાર ઉદ્યોગ સરળ બન્યા છે. डिजिटल इंडिया अभियान में नए आयाम जुड़े हैं, नई टेक्नोलॉजी का समावेश हुआ है. आज के इस कार्यक्रम में जो नए प्लेटफॉर्म, नए प्रोग्राम लॉन्च हुए हैं, वो इसी श्रृंखला को आगे बढ़ा रहे हैं. अभी आपने छोटी छोटी वीडियो में देखा, माई स्कीम हो, भाषिणी भाषा दान हो, डिजिटल इंडिया जेनेसिस हो, चिप्स टू स्टार्टअप प्रोग्राम हो, या बाकी सारे प्रोडक्ट्स, ये सारे ईज ऑफ लिविंग और ईज ऑफ डूइंग बिजनेस को मजबूती देने वाले हैं. समय के साथ जो देश आधुनिक टेक्नोलॉजी को नहीं अपनाता, समय उसे पीछे छोड़कर आगे निकल जाता है और वो वहीं का वहीं रह जाता है. तीसरी औद्योगिक क्रांति के समय भारत इसका भुक्तभोगी रहा है, लेकिन आज हम ये गर्व से कह सकते हैं कि भारत चौथी औद्योगिक क्रांति इंडस्ट्री 4.0 आज भारत गर्व से कह सकता है कि हिंदुस्तान दुनिया को दिशा दे रहा है. आज का ये कार्यक्रम 21वीं सदी में निरंतर आधुनिक होते भारत की एक झलक लेकर आया है. टेक्नोलॉजी का सही इस्तेमाल पूरी मानवता के लिए कितना क्रांतिकारी है, इसका उदाहरण भारत ने डिजिटल इंडिया अभियान के तौर पर पूरे विश्व के सामने रखा है. मुझे खुशी है कि 8 वर्ष पहले शुरू हुआ ये अभियान बदलते हुए समय के साथ खुद को विस्तार दे रहा है. आज जब हम पीछे मुड़कर देखते हैं तो आपको महसूस होता है कि इन 7-8 सालों में डिजिटल इंडिया ने हमारा जीवन कितना आसान बना दिया है. जो हमारी युवा पीढ़ी है, जिसका जन्म 21वीं सदी में हुआ है, उनके लिए तो आज डिजिटल लाइफ बहुत कूल लगती है, फैशन स्टेटमेंट लगता है उनको. लेकिन सिर्फ 8-10 साल पहले की स्थितियों को याद कीजिए. बर्थ सर्टिफिकेट लेने के लिए लाइन, बिल जमा करना है तो लाइन, राशन के लिए लाइन, एडमिशन के लिए लाइन, रिजल्ट और सर्टिफिकेट के लिए भी लाइन, बैंकों में लाइन. इतनी सारी लाइनों का समाधान भारत ने ऑनलाइन होकर कर दिया. जो पारदर्शिता इससे आई, उसने गरीब और मध्यम वर्ग को अनेक स्तरों पर चलने वाले भ्रष्टाचार से मुक्ति दी है. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ અમદાવાદની 3 દિવસની મુલાકાતે આવી ગયા. શ્રી શાહે તેમના ગાંધીનગર સંસદીય મત વિસ્તારમાં અનેક વિકાસ કાર્યોનો શુભારંભ કરાવ્યો. ચાંદલોડિયા રેલવે સ્ટેશન ખાતે રેલવેના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કરાવતા શ્રી શાહે આ રીતે પ્રાસંગિક સંબોધન કર્યું. મિત્રો, આજે સાબરમતી વિધાનસભા ક્ષેત્ર અને ગાંધીનગર લોકસભા ક્ષેત્ર માટે રેલવે સુવિધાઓની દૃષ્ટિથી ખૂબ મોટો દિવસ છે. આ રેલવેના તંત્રમાં અનેક સમયથી આ આખી સાબરમતી વિધાનસભા અલગ અલગ પ્રકારથી રેલવેથી વીંટરાયેલી વિધાનસભા, અને ક્યાંય પણ જવું હોય એટલે સ્કૂટર, ઓટો રિક્ષા, ગાડી એ ફાટક આગળ આવીને ઊભી રહી જાય. છેલ્લા 15 વર્ષમાં હું ધારાસભ્ય હતો ત્યારે એની શરૂઆત ચાંદલોડિયામાં ઓવરબ્રિજ બનાવીને કરી હતી. ત્યાંથી લઈ આજે અંડરબ્રિજનું લોકાર્પણ થયું ને 3 અંડરબ્રિજનું ખાતમુહૂર્ત થયું. આ બધું ભેગું કરીએ તો હવે ક્યાંય તમારે ફાટક નડવાનો નહીં. ક્યાંય પણ જવું હોય
सांगोपांग उतराय એ પ્રકારની વ્યવસ્થા રેલવેની અંદર એક લોકાભિમુખ વ્યવસ્થા આજે આપણે કરવામાં સફળ રહ્યા છે. એટલા માટે હું સાબરમતી વિધાનસભા ક્ષેત્રના સૌ ભાઈઓ બહેનોને મનપૂર્વક અભિનંદન આપવા માંગુ છું. મોદી સરકાર જ્યારથી બની ત્યારથી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાતમાં રેલવેનો વિકાસ દિન દુની રાત ચોકીનું થઈ રહ્યો છે. ખેડા જિલ્લામાં પંડિત દીનદયાળ અંત્યોદય યોજના અને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ કાર્યક્રમો યોજાઈ ગયા. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આયોજિત આ કાર્યક્રમ અંગે રાજ્યના મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ આ રીતે માહિતી આપી. દીનદયાળ અંત્યોદય યોજના અંતર્ગત રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન આજે કેસ સ્ટડી કેમ્પની અંદર નડિયાદ ખાતે આવવાનું થયું હતું. મારી સાથે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ, પેન્શન એનામે વિપુલભાઈ, લગભગ ખેડા જિલ્લાના આજના લાભાર્થી કહેવાય તો લગભગ 10,000 જેટલા સખી મંડળો છે. 1,22,00,000 જેટલી માતબર રકમ કુલ સહાયો આપવામાં આવી છે. તમામ લાભાર્થી સખી મંડળની બહેનો હોય, બેંક સહાય જૂથની બહેનો હોય, એ બધાએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માન્યો છે. એ લોકોને આત્મનિર્ભર થવા માટે, સ્વનિર્ભર થવા, સ્વાભિમાનથી જિંદગી જીવવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ કે માનનીય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે જે આ કેસ્ટડીટ યોજના જે સરકાર લાવી છે અને જે રીતે બહેનો આત્મનિર્ભર થઈ રહી છે. કોઈ બહેનો સીવવાના સંચાલય અને પોતાનું ગુજરાન ચલાવે છે, કોઈ બહેનો એનાથી ગાય ભેંસ લાવી અને દૂધ કાઢી અને દૂધ મંડીમાં દૂધ ભરાવે છે અને આવી રીતે બહેનો પોતાનું જીવન આત્મનિર્ભર બનાવી રહી છે. અને આ ભારતીય જનતા પાર્ટી સરકારમાં શક્ય છે. દેશ પંડિત દીનદયાળ જેવી વિચારધારાવાળી પાર્ટી એટલે અંત્યોદય છેવાડાના માનવીની ચિંતા કરતી આ સરકારે એ સાબિત કર્યું છે કે આખા ગુજરાત રાજ્યની અંદર આ પ્રમાણેના કાર્યક્રમો થયા છે. મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ લાભાર્થીઓ સાથે આ રીતે સંવાદ કર્યો. મારું નામ ઈલાબેન સુભાષભાઈ પંચાલ છે. હું મોરબીથી આવું છું અને મારી વાલી બહેનોએ તો બધી ચર્ચા કરી કે આ પૈસા મળે કે આ પૈસા મળે છે, એમને રોજીરોટી મળે છે. પણ હું કંઈક તમને અલગ કહેવા માગું છું કે સખી મંડળમાં જોડાયા પછી બહેનોને આત્મનિર્ભર વધારે બને. જે બેન ગામમાં જતા પણ દીધી હતી તે અત્યારે બેંકમાં પણ જાય છે, બહારગામ પણ જાય છે અને પોતે કેવી રીતે જિંદગી જીવી એ મહત્વનું મને લાગ્યું. સખી મંડળમાં જોડાયા પછી હું 13 વર્ષથી છેલ્લા સખી મંડળમાં જોડાઈ છું. ત્યાર પછી મને બેન સખીમાં લીધી અને અત્યારે હું ઓછામાં ઓછા 2,000 જેટલી બહેનોને અમુક ટાઈમે મિટિંગો કરી અને જિંદગી કેવી રીતે જીવી અને એમાંથી રોજીરોટી કેવી રીતે મેળવી, કયું કામ કરીશું તો આપણને રોજીરોટી મળશે એ વિશેનું અને સ્વનિર્ભર કરી બધી બહેનોને ખૂબ સરસ, ખૂબ સરસ, જોરદાર તાલીઓ થઈ જાય. શું નામ તમારું બેન? બેંક સખી તરીકે બીઓબીમાં નોકરી કરું છું અને એમાં પગ ઘણી બધી થઈ છું અને ઘણી બધી બહેનોને લોન અપાઈ, કેસ કરી 30 મંડળોને અપાઈ છે અને જે મહિલા ઉત્કર્ષની લોનો છે એ 10 મંડળોને મેં 10 લાખ અપાયા છે અને જે બેંક સખી તરીકે 5 વર્ષથી નોકરી કરું છું પણ મને ઘણો બધો ગર્વ છે કે હું બેંકમાં બેસું છું અને બેંકમાં સારી રીતે કામ કરું છું. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય સ્તરની વોટર સ્પોર્ટ્સનું આયોજન કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ગઈકાલે અમદાવાદમાં ઇન્ડિયન કાયકિંગ એન્ડ કેનોય એસોસિએશન IKCAના હોદ્દેદારોની બેઠક યોજાઈ ગઈ. સંસ્થાના મહામંત્રી ડોક્ટર ભગવતસિંહ વનારે આ અંગે વધુ માહિતી આપી. ગુજરાતમાં દરિયા કિનારો અને પાણીના સોર્સિસ ખૂબ મોટા પ્રમાણમાં છે અને જો એનો ઉપયોગ રમતગમત માટે કરવામાં આવે તો વોટર સ્પોર્ટ્સ ખૂબ સારી રીતે ઓર્ગેનાઇઝ કરી શકાય. આજે ભારતીય વોટર સ્પોર્ટ્સ ખેલ સંઘના પદાધિકારીઓ અત્રે પધારેલા, તેમણે જોયા પછી એવું એમના શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે એશિયામાં અથવા તો વર્લ્ડ કક્ષાએ જો સારામાં સારો કોઈ એક કોર્સ વોટર સ્પોર્ટ્સ માટે હોય તો એ અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર છે અને ગુજરાત જો આમાં પહેલ કરશે અને સાધનોને સગવડતા આપશે તો IKCA તેમાં ભારતના તમામ સારા ખેલાડીઓને તાલીમ આપવાની યોજના અને નવી કોમ્પિટિશનો લાવીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ આપણા અમદાવાદ રિવરફ્રન્ટને એક નકશો બનાવીને એક પ્રાધાન્ય આપશે અને ગુજરાતનું નામ ગૌરવ થશે તેની મને ખાતરી. સંસ્થાના ટેકનિકલ એક્સપર્ટ સુશ્રી બિલ્કિસ મીરે
સાબરમતી રિવરફ્રન્ટની સુવિધાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય वॉटर स्पोर्ट्स स्पर्धाओं માટે શ્રેષ્ઠ ગણાવી। एक प्रेस्टिजियस चैंपियनशिप होने जा रही है इन द मंथ ऑफ सितंबर। हम वाटर स्पोर्ट्स कायाकिंग कैनोइंग का जो विजिट हमारा रहा टेक्निकल इनपुट्स देने के लिए सबसे पहले मैं ये कहना चाहती हूँ कि आई हैव विजिट मोर देन 25 कंट्रीज। हंगरी हो या यूके हो या एशिया में जो जापान जैसे कोर्सेज है, आई वॉज वेरी हैप्पी। एंड ये जो कोर्स हमारा है अहमदाबाद में, ये कोर्स अगर हम टोक्यो की बात करें या सैगद में जो कोर्स है उससे कहीं ज्यादा बेस्ट है। और ये कोर्स दिस कोर्स इज आइडियल नॉट ओनली फॉर नेशनल चैंपियनशिप, हम यहाँ पर इंटरनेशनल इवेंट्स भी कंडक्ट कर सकते हैं। एज अ फेडरेशन, एज अ टेक्निकल हेड ऑफ फेडरेशन, हमारी कोशिश यही है कि इस कोर्स को हम ना कि नेशनल बल्कि वर्ल्ड मैप पे लाए। हमारे इंडिया में ऐसे कोर्सेज बहुत कम है। आपने सुना होगा कि रोइंग का जो कोर्स पुणे में है, मगर अगर हम उसके साथ इस कोर्स को कंपेयर करेंगे, दिस कोर्स इज द बेस्ट कोर्स। 44માં ચેસ ઓલિમ્પિયાડની ટોર્ચ રેલીનું ગુજરાતમાં સાબરમતી આશ્રમથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગુજરાત ચેસ એસોસિએશનના પ્રમુખ અને ઓલ ઇન્ડિયા ચેસ એસોસિએશનના ઉપપ્રમુખ શ્રી ભાવેશ પટેલે આ અંગે વધુ માહિતી આપી। આ એસોસિએશન ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશન અને ગવર્મેન્ટ દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું છે અને આમાં મેન છે કે ભાઈ ચેસની જાગૃતતા, દરેક બાળકો ઘરે ઘરે ચેસ રમતા થાય। પીએમ સાહેબનો એક ઉદ્દેશ છે કે ભાઈ આખા ઇન્ડિયાની અંદર સારામાં સારા બધા ચેસ ખેલાડીઓ રમે અને પોતાનું ગેમને ઇમ્પ્રૂવ કરે, તો આખા દેશમાં તમામ નાગરિક ઘરે ઘરે ચેસ રમાય, એક આ મૂળ ઉદ્દેશ છે। અને આ ટોર્ચ જે રિલી કરવામાં આવી એનો પાછળનો મેન ધ્યેય કે ભાઈ ઇન્ડિયાના તમામ નાગરિકો ચેસ જોડે જોડાય। ગુજરાતના ગ્રાન્ડ માસ્ટર તેજસ બાકરેએ જણાવ્યું કે દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે પ્રધાનમંત્રીએ 19મી જૂને દેશમાં ટોર્ચ રિલેનો પ્રારંભ કરાવ્યો છે। આપણા નરેન્દ્ર મોદીજીએ 19 જૂને ઓલિમ્પિયાડ ટોર્ચ સૌથી પહેલી વખત હિસ્ટ્રીમાં લોન્ચ કર્યો હતો। આ આપણે 44 ચેસ ઓલિમ્પિયાડ ભારતમાં રમાવાની છે પહેલી વખત। એના સંદર્ભમાં આજ સુધી હિસ્ટ્રીમાં કોઈ ચેસ ઓલિમ્પિયાડમાં ટોર્ચ નથી લોન્ચ થઈ, તો આ લોન્ચ કરેલો છે। અને આની ખાસિયત એ છે કે હવે ગમે ત્યારે ઓલિમ્પિયાડ થશે, આ ટોર્ચ ભારતમાંથી જ આગળ જશે। આ લોન્ચ કર્યું અને આપણે 75 વર્ષ આઝાદીના મનાવીએ છીએ, એટલે આ ટોર્ચ 75 શહેરોમાં 40 દિવસમાં જશે। આજે હમણાં અહીંયા અમદાવાદથી આવ્યા અને અહીંયાથી હવે વડોદરા માટે જઈશું। કાલે સુરત, પછી દાંડી અને પછી દમણ જશે। એક્સપિરિયન્સ ખૂબ જ સારો રહ્યો, ખૂબ જ લોકો આવ્યા, ખૂબ જ પ્રોત્સાહન મળ્યો અને આ ખૂબ જ અદ્ભુત વસ્તુ થઈ ગઈ। અમરેલી જિલ્લાના ખેડૂતોએ ખારેકની પ્રાકૃતિક ખેતીમાં સફળતા મેળવી છે। આ અંગે પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી ભાવેશ પીપળિયાએ વધુ માહિતી આપી। દેવળકી મુકામે જે કુકાઓ તાલુકામાં આવેલું છે તેમાં સંજયભાઈ ડોબરિયાના વાડીની આપણે મુલાકાત લીધી, જેણે છેલ્લા 5 વર્ષથી ખારેકના પાકમાં મહેનત કરે છે અને અત્યારે સફળ ખેડૂત છે। ખારેકની ખેતી કરવી એ આમ તો પહેલી વાર છે, એ સાહસ કહેવાય, એટલે સાહસિક ખેડૂત છે। જનરલી આપણા વિસ્તારમાં કપાસ અને મગફળીના પાકો વાવેતર કરતા હોય છે, પણ સંજયભાઈના મનમાં 5 વર્ષ પહેલા એક વિચાર આવ્યો કે ભાઈ કંઈક નવું કરીએ, અને આજે જોઈએ તો એમાં સફળ છે। ત્યારે આ છે ખારેકની પ્રાકૃતિક ખેતીમાં સફળતા મેળવનાર ખેડૂતનો પ્રતિભાવ। હું આત્મા સાથે જોડાયેલો છું અને આત્માની અવારનવાર તાલીમ પણ લીધેલી છે અને બાગાયત વિભાગ તરફથી માર્ગદર્શન મળ્યું અને મેં આ રોપા કચ્છની અંદર મુન્દ્રાથી એક્સલ કંપનીના રોપા વાવ્યા છે અને 120 રોપાનું વાવેતર છે અને તેમાં ઇઝરાયલ 12 વેરાયટી છે અને અત્યારે એક પર છોડ દીઠ 80 કિલોની એવરેજે માલ ઉત્પાદન થયો છે। એમાંથી 80% માલ તો અત્યારે ઉતરી ગયો છે અને અહીંયા માર્કેટની અંદર 40 રૂપિયા 50 રૂપિયામાં જે ફ્રૂટ વેચાય છે, મારે અહીંયા ઘર બેઠા 100 રૂપિયામાં વેચાય છે અને આમાં મને બાગાયત વિભાગ તરફથી પર છોડ દીઠ 1250 રૂપિયા સબસિડી મળેલ છે। આ સાથે જ સમાચાર દર્પણનો આજનો અંક અહીં સમાપ્ત થયો। સમાચાર દર્પણ દર મંગળવારે રાત્રે 9:15 આકાશવાણી અમદાવાદ વડોદરાના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે। સંકલન હિના મોદી, લેખન સંપાદન અને રજૂઆત યોગેશ પંડ્યા।